તો રાજકોટમાં રામનગરમાં દીપડો દેખાયો છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાયો। ખેતરમાં રહેલા મજૂરોએ આ દીપડાને જોયો છે। રાજકોટમાં રામનગરમાં આ દીપડો દેખાયો છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાવાના સમાચાર મળી રહ્યા છે। જો કે હજી સુધી આ દીપડો પકડમાં નથી આવ્યો। દીપડાને પકડવા માટે બે અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂકવામાં આવ્યા છે ને જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર હાલ આ દીપડો દેખાયો છે। ખેતરમાં ખેડૂતોએ આ દીપડાને જોયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે રાજકોટથી જોડાયા છે। સીધા ત્યાં જઈશું। જી ગૌરવ, ખેડૂતોએ આ દીપડાને જોયો છે, કેટલાય સમયથી કવાયત ચાલી રહી છે અને હવે આખરે ખેડૂતોએ આ દીપડો જોયો। વન વિભાગ શું કાર્યવાહી કરી રહી છે? ચોક્કસ જ જોહી જે રીતના રાજકોટ અને રાજકોટ આસપાસના જે 3 થી 4 ગામ છે કે ત્યાં દીપડાના દહેશત છે તે જોવા મળી રહી છે। ખેતરે કામ કરવા જતા જે શ્રમિકો છે કે તેમના દ્વારા આ દીપડો છે તે જોવા મળ્યો છે। રામનગર ગામ કે જ્યાં દીપડો હતો કે ત્યાં અત્યારે G24 કલાકની ટીમ છે તે પહોંચી છે અને આ સીમની અંદર દીપડો છે તે દેખાયો હતો। આ જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર જે ગામમાં ખેતરમાં જે ખેડૂતો કામ કરવા માટે આવતા હોય છે તે દીપડો છે તે જોયો છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, દીપડો આપના ગામની અંદર દેખાયો છે, ખાસ કરીને કેવો ભયનો માહોલ છે? ભય તો હોય ને, રાતે કોઈ નથી નીકળ્યું, વાડીએ કોઈ સીમમાં આવ્યું નથી। શું કહેશો, આપે દીપડો જોયો છે, ક્યાં દીપડો હતો? સામે વાળાનો ફોન આવ્યો હતો મારામાં કે તમારા ગેટ આગળ દીપડો છે એમ। દરવાજો ઘડીક ન ખોલતા પછી મેં તો દીપડાનો આતંક હજુ પણ યથાવત છે અને ખેડૂતોએ આ દીપડો જોયો છે। જો કે હજી સુધી તે પકડમાં નથી આવ્યો। જે રીતે છેલ્લા કેટલાય દિવસથી તેને પકડવા માટે અલગ અલગ કવાયત હાથ ધરવામાં આવી છે।